નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે 4 ડેમની સપાટી: દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ. તો વાત કરીએ દાંતીવાડા ડેમની, તો દાંતીવાડા ડેમમાં 613 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 575.10ની સપાટી પાણી પહોંચી ગઈ છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 704 છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમના સમાચાર. હવે વાત કરીએ સીપુ ડેમના, તો સીપુ ડેમમાં કોઈ આવક નીલ છે. અને સપાટીની વાત કરીએ તો 580.77ની સપાટી પાણી પહોંચી ગયું છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 711 છે મિત્રો. આ છે સીપુ ડેમના. તો હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમના, તો મુક્તેશ્વર ડેમના 48 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 657.75ની સપાટી પાણી પહોંચી ગયું છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે મિત્રો. આ છે મુક્તેશ્વર ડેમની. તો હવે વાત કરીએ ધરોઈ ડેમની, તો ધરોઈ ડેમમાં 1210 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 719.74ની સપાટી પાણી પહોંચી ગયું છે. અને હવે કેટલા ટકા ડેમ ભરાણો છે તે 89.37% ડેમ ભરાઈ ગયો છે મિત્રો. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 722 છે ધરોઈ ડેમની. તો આ છે ધરોઈ ડેમની સપાટી. હવે વાત કરીએ દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ. આ 4 ડેમોની તમને માહિતી સમજાઈ ગઈ હોય તો કોમેન્ટમાં અમને જણાવતા રહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમને 4 ડેમોની માહિતી મળતી રહે.